આધુનિક હોસ્પિટલમાં જો સારવાર આપનારા ડોક્ટર જ ન હોય તો કંઈક આવો જ ઘટનાક્રમ ભાવનગરમાંથી સામે આવ્યો। પૂરા 200 કરોડના ખર્ચે ભાવનગરમાં સુપર સ્પેશિયાલિટી સર્ટી હોસ્પિટલ તૈયાર કરાઈ। આ હોસ્પિટલમાં 7 વિભાગો તૈયાર કરાયા, જેમાં જરૂરિયાત મુજબ કરોડોના ખર્ચે આધુનિક મશીનો પણ મુકાઈ ચૂક્યા છે। પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે 4.5 વર્ષથી બનેલી આ હોસ્પિટલમાં હજી સુધી માત્ર એક ન્યુરોસર્જરી વિભાગ જ શરૂ થયો છે। હોસ્પિટલના અન્ય વિભાગો અને સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। પૈસા ખર્ચીને આ ગરીબો માણસો બીજે નો પ્રાઇવેટમાં ખર્ચો કરીએ કે એટલા માટે આ જે બંધ વિભાગ છે એ શરૂ કરવા જરૂરી છે। પ્રજા માટે રોડ ઉપર ઉતરવું અમારી ફરજ છે। જો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે, જેની જવાબદારી તમામ ભારતીય જનતા પાર્ટીની સરકારની રહેશે। તમામ વોર્ડ, એસી, ઓક્સિજન પ્લાન્ટ, વેઇટિંગ રૂમ, ડોક્ટરની ચેમ્બર, ઓપરેશન થિયેટર બધું જ સજ્જ થઈ જવા છતાં હોસ્પિટલ શરૂ નથી થઈ। ત્યારે 1.5 વર્ષ પહેલા ભાવનગરના સાંસદ નીમુ બાંભણિયાના પ્રયાસોથી માત્ર એક ન્યુરોસર્જરી વિભાગ શરૂ થયો। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે સરકારી હોસ્પિટલમાં સ્પેશિયલ વિભાગ શરૂ ન કરીને ક્યાંક ખાનગી હોસ્પિટલને કમાવવા માટેનો કારસો તો નથી રચાઈ રહ્યો ને? જોકે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને શાસક પક્ષનો દાવો છે કે હોસ્પિટલના તમામ વિભાગ શરૂ થાય તે માટે પૂરા પ્રયાસ થઈ રહ્યા છે। નેફ્રોલોજીની વાત કરીએ તો આપણે IKD-IRCના MOU સરકાર સાથે થવા માટે એમણે મોકલ્યા છે। એવી રીતે કાર્ડિયોલોજી માટે પણ વાત શરૂ છે। બધા વિભાગ શરૂ થઈ જાય અને લોકોને માટે થઈને જે મુશ્કેલી પડતી હોય તે દૂર થાય તે માટે થઈ અને સાંસદ ધારાસભ્યશ્રીઓએ ખૂબ જ પોઝિટિવ રીતે કીધું છે। અન્ય વિભાગો માટે ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા સ્ટાફ અને ડોક્ટરોની માગણી સરકારમાં કરવામાં આવી છે, પરંતુ આ માગણી સરકાર ક્યારે પૂરી કરશે તે મોટો સવાલ છે।